નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે મોસ્ટ આઈએમપી વિડીયો છે, ધ્યાનથી જોજો। તમારા તમામ યુનિટ PE3 બીએડ સેમ 2 અંતર્ગત આઈએમપી છે તે તમામ પ્રશ્નો ટૂંકમાં શોર્ટ નોટ જેને કહી શકાય તેવી તૈયાર કરેલી છે વિછિયા મોહનભાઈ અને તેમની ટીમે, જે કુડા ધાંગધ્રાથી બિલોંગ કરે છે। તો તેમને જે લખીને મોકલેલું છે એના આધારે હું તમને વિડીયોમાં સમજૂતી આપતો જઈશ। ધ્યાન આપજો, પરીક્ષામાં કેવી રીતે પૂછાય, કયા પ્રશ્ન કેટલા માર્કના પૂછી શકાય અને આઈએમપી છે। તો યુનિટ 1 તમે જોશો એટલે તમારું યુનિટ 1 તમે જોઈ શકો છો, અધ્યયન, સ્મૃતિ અને પ્રેરણા। તો અધ્યયન એટલે શું, અધ્યાપન એટલે શું, બરાબર છે? આ બધી બાબતો છે, વ્યાખ્યા છે, એના સંદર્ભમાં પૂછી શકાય। તો અધ્યયન છે, અધ્યાપન છે, અધ્યાપક છે અને અધ્યતા છે। તો બધી બાબતો જોડાયેલી છે। અધ્યયન એટલે આપણને ખ્યાલ છે કે જે અધ્યતા સાથે જોડાયેલું છે, અધ્યયન છે, એને જેને શિક્ષણ કહેવામાં આવે છે। અને અધ્યાપન એટલે જે અધ્યાપક સાથે, એટલે કે જે પ્રોફેસર અથવા શિક્ષક સાથે જોડાયેલું છે શિક્ષણ કાર્ય, તેને અધ્યાપન કહેવામાં આવે છે। આમ અધ્યાપનમાં વ્યાખ્યા, સ્વરૂપ, લક્ષણો, સંકલ્પના, આ બધી બાબતો ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય છે। ત્યાર પછી અસર કરતા પરિબળો છે, એ નિબંધલક્ષીમાં પૂછાય છે। અધ્યતા સંબંધી પરિબળો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। મનોવૈજ્ઞાનિક પરિબળો, અધ્યાપકની સંબંધિત પરિબળો, વિષય વસ્તુ સંબંધી પરિબળો, ઘર સંબંધી પરિબળો, શાળા સંબંધી પરિબળો, અધ્યયન પ્રક્રિયા સંબંધી પરિબળો, અધ્યયન પદ્ધતિ સંબંધી પરિબળો, અધ્યયન સામગ્રી સંબંધી પરિબળો અને પર્યાવરણ સંબંધી પરિબળો। તો આ પરિબળો છે ને, એ તમને અધ્યતા સંબંધી પરિબળો જ્યારે પૂછવામાં આવે છે તો એને અનુસાર જે બાબતો મનોવૈજ્ઞાનિક સંબંધી, અધ્યાપક સંબંધી, તો પરિબળો છે એ ખાસ, બરાબર છે, મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી સ્મૃતિ, તો સ્મૃતિ એટલે શું અને વિસ્મૃતિ એટલે શું, તો તમે તફાવત સ્વરૂપે સ્મૃતિ વિસ્મૃતિ યાદ રાખશો, બરાબર? કે જે કહી શકાય કે જે આપણું જે પુનઃસ્મરણ થઈને જે આપણને યાદ આવે છે એને સ્મૃતિ છે, જેની અર્થ છે, સંકલ્પના છે, સ્મૃતિ વધારવાના ઉપાયો છે। તો એમાં જે વાત કરીએ તો શીખવાની રીત, શીખવાની વસ્તુ, ત્યારબાદ અર્થવાહીપણું, પૂર્વજ્ઞાન સાથેનો સંબંધ, બદલો કે શિક્ષા, શીખતી વખતે વાતાવરણ, આરંભ, પુનરાવર્તન, આરામ અને હેતુ સપાટતા, આ બધી બાબતો સ્મૃતિ સાથે જોડાયેલી છે, તો તમારે શોર્ટમાં યાદ રાખવાનું છે। ત્યારબાદ નોર્મલ એલ મનેના કરેલા સ્મૃતિના કેળવણીના તારણો, આ તમારે પ્રશ્ન છે એક જોઈ લેવાનો છે, જે તમને કદાચ અથવામાં તમે કાઢી નાખો તો પણ વાંધો નથી, પણ આઈએમપી છે। વિસ્મૃતિ એટલે શું, વિસ્મૃતિના કારણો। વિસ્મૃતિ તો એક અંતરાયની પ્રક્રિયા તરીકે, શારીરિક પ્રક્રિયા તરીકે, લુપ્ત થવાની ક્રિયા તરીકે, ઉચ્છેદનની પ્રક્રિયા તરીકે અને દમનની પ્રક્રિયા તરીકે વિસ્મૃતિ આ 5 પ્રકારે થતી હોય છે। પ્રેરણા, તો પ્રેરણા અર્થ, વ્યાખ્યા, પ્રેરણાની જરૂરિયાત, તો જેના મુખ્ય સિદ્ધાંતો વ્યવહાર અને શીખવાનો સિદ્ધાંત, ફ્રોઈડની વિચારસરણી, મેકડુલનો સહજવૃત્તિનો સિદ્ધાંત, સાંસ્કૃતિક સિદ્ધાંત, અબ્રાહમ મેસ્લોનો પ્રેરણાનો સિદ્ધાંત, જેમાં શારીરિક જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો, પ્રેમની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત, જેમાં પ્રતિષ્ઠાની જરૂરિયાતની અંદર સ્વ અંગેનો ઊંચો અભિપ્રાય, મોભ, દરજ્જો, આત્મસાર્થકતાની જરૂરિયાત, તો આટલી જરૂરિયાતો છે એ અબ્રાહમ મેસ્લોને જે સિદ્ધાંત છે એમાં રહેલી છે, એ યાદ રાખવાની છે। મેસ્લોના માનવ પ્રેરણા સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થો। શૈક્ષણિક ફલિતાર્થો એટલે શું, તો જે શિક્ષણમાં અમલ કરવામાં આવતા જે બાબતો છે એને શૈક્ષણિક ફલિતાર્થો કહેવામાં આવે છે। હવે બાબત છે અધ્યયન સંક્રમણ। તો અધ્યયન સંક્રમણ એટલે શું, તો અધ્યયન સંક્રમણનો અર્થ, સંકલ્પના, વ્યાખ્યા, પ્રકારો, બધા ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય છે। સંક્રમણના પ્રકારો કેટલા છે, તો કે વિધાયક, નિષેધાત્મક અને શૂન્ય, અથવા હકારાત્મક, નકારાત્મક અને શૂન્ય કહી શકો। તો એની સમજૂતી એ પૂછાય કે ભાઈ સંક્રમણ એટલે શું, તો કે એક જે શીખેલી બાબત છે બીજામાં જે છે એ ઉપયોગી બને એને હકારાત્મક કહેવાય છે, અને એક જે બાબત છે શીખેલી છે બીજા બાબતમાં છે એ ક્યાંક અડચણરૂપ બને એને નકારાત્મક સંક્રમણ કહેવાય, અને શૂન્ય સંક્રમણ કહેવાય કે જે કઈ બાબતો લગતી નથી। નાનું એવું ઉદાહરણ જોઈએ તો સાયકલ આવડતી હોય તો બાઇક જલ્દીથી આવડી જાય છે, આ હકારાત્મક છે। નકારાત્મક એ બાબત કેવી છે, ટાઈપરાઇટર હોય અને કોમ્પ્યુટરમાં થોડું જે આપણને ખબર છે કે જે આલ્ફાબેટિક છે તો એ નકારાત્મક છે। અથવા આપણે એક ઉદાહરણ લઈએ, હોન્ડાનું બાઇક ચલાવતા હોય અને આપણે બજાજનું ચલાવીએ તો જે ગિયર આગળ પાછળ પડતા હોય એ બાબતો છે એ નકારાત્મક છે। અને શૂન્ય એટલે કે તમે કંઈ પણ, તમને સાયકલ આવડે છે, બરાબર છે, અને તમે કાર છે તો કારમાં અને સાયકલનું જે કંઈ સંક્રમણ છે એ શૂન્ય છે, કંઈ એકબીજાને વાંધો આવતો નથી અથવા તકલીફ પડતી નથી, બરાબર છે। અથવા ગણિતના જે દાખલાઓ તમે શીખો છો અને ગુજરાતીનું જે સાહિત્ય જ્ઞાન છે એ બંને શૂન્ય સંક્રમણ છે, કંઈ એકબીજાને લાગતું વળગતું નથી। મહત્વ પૂછે એટલે વિશેષતા, અગત્યતા, બરાબર છે, મહત્વ બાબત છે, ઉપયોગિતા, કંઈ પણ હોય। અસર કરતા પરિબળો તો શીખવાની ઈચ્છા, શીખવાની સામાન્ય બુદ્ધિ, સામાન્ય વિષય વસ્તુ, વિદ્યાર્થીનો વિષય પરનું પ્રભુત્વ, સમાન અધ્યયન પદ્ધતિ, સંક્રમણ, પ્રશિક્ષણ। આ યુનિટ 1ના PE3 નું આઈએમપી બાબત શોર્ટ નોટની વાત કરી। હવે યુનિટ 2 PE3 માં જોઈ લઈએ તો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કોને આપેલો છે, તો આ તો તમારે બધા પ્રયોગો છે એ તમારે પ્રયોગ સામે આવેલી યાદ રાખી જ લેવાનું। શાસ્ત્રીય અભિસંધાન આવે એટલે પાવલો, બરાબર છે, અને પાવલો આવે એટલે તમારે એક કૂતરો, આ 3 વસ્તુ છે ને તમારી સાથે જોડાયેલી હોવી જોઈએ। શાસ્ત્રીય અભિસંધાન, પાવલો, પ્રયોગ કોના પર કરેલો, કૂતરા ઉપર। પ્રસ્તાવના પૂછાય તો એની સમજૂતી લખવાની, શાસ્ત્રીય અભિસંધાનનું પ્રયોગનું વિશ્લેષણ દર્શાવવાનું, શૈક્ષણિક ફલિતાર્થો અને એના જે મૂળભૂત ખ્યાલો છે કે અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રક્રિયા, અનઅભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યકરણ અને ઉદ્દીપક ભેદબોધન। આ શબ્દ અઘરા છે પણ પ્રયોગમાં મેં સરસ મજાનો વિડીયો આખા પ્રયોગમાં બનાવેલો છે, વધારે એમાં વાત નથી કરતો કારણ કે વિડીયો આપણે લાંબો કરવો નથી, પરીક્ષાલક્ષી છે એટલા માટે। કારક અભિસંધાનનો સિદ્ધાંત, સ્કિનર, કારક અભિસંધાન અને કબૂતર, બરાબર છે, આટલી બાબતો તમારે યાદ રાખવાની। પ્રસ્તાવના, સંકલ્પના, આણેલા વર્તન, આપણ વર્તન, આપણે આ તફાવત છે તમને પૂછી શકાય એવો છે। આણેલા એટલે શું અને આપણ એટલે શું, તો આણેલા હોય એ આપણા સહજ કૃત્રિમ કહી શકાય અને આપણ એટલે કુદરતી કહી શકાય છે, બરાબર છે। આણેલા આપણે જાતે કરતા વર્તન, આપણ વર્તન હોય આપોઆપ થતા હોય, એનું આપણે કોઈ ઉદ્દીપક સ્પષ્ટ ન હોય। પ્રયોગોમાં કબૂતરનો પ્રયોગ, ઉંદરનો પ્રયોગ યાદ રાખવાનો, શૈક્ષણિક ફલિતાર્થો લખી શકાય। ભૂલ અને પ્રયત્ન, થોર્નડાઇક, બિલાડી, મેં તમને કીધું એ રીતના જ્યારે ભૂલ અને પ્રયત્ન આવે ત્યારે થોર્નડાઇક યાદ આવી જવો જોઈએ અને બિલાડી, આ તમામ પ્રયોગો છે તમને પ્લેલિસ્ટની અંદર તમને મળી જશે, એક વિડીયો એક પ્રયોગના બનાવેલા છે, બરાબર છે। ત્યાર પછી આંતરસૂચ દ્વારા શિક્ષણ, કોહલર યાદ આવવું જોઈએ, ચિમ્પાન્જી, બરાબર છે, ચિમ્પાન્જીનું નામ શું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। આંતરસૂચ દ્વારા શિક્ષણ, કોહલર એનું નામ પણ છે તે તમે કોમેન્ટમાં જણાવજો, મને ખ્યાલ આવે તમે મારો આખો વિડીયો જે કોહલર વાળો છે એ જોયો છે। યુનિટ 3માં અધ્યાપનનો અર્થ, સંકલ્પના, સ્વરૂપ। અર્થ, બે વ્યાખ્યાઓ, સંકલ્પના, સ્વરૂપ। અધ્યાપનનું ત્રિધ્રુવી સ્વરૂપ, અધ્યાપનનું ગત્યાત્મક સ્વરૂપ, અધ્યાપનનું વર્ણનાત્મક સ્વરૂપ, અધ્યાપનનું સર્જનાત્મક સ્વરૂપ, અધ્યાપનનું વિકાસાત્મક સ્વરૂપ અને અધ્યાપનનું સંશોધનાત્મક સ્વરૂપ। આ અધ્યાપનના સ્વરૂપની વાત છે। શિક્ષણના તબક્કાઓ, તો આયોજન, અમલીકરણ અને ચિંતન। તો પ્રસ્તાવના, આયોજનમાં શિક્ષણ પૂર્વેનું ચિંતન,
ઉદ્દેશ્યનું નિર્માણ, વિષય વસ્તુ નક્કી કરવી, અમલીકરણ, જ્ઞાન, નિદાન, પ્રતિક્રિયા, ચિંતનમાં અપેક્ષિત વર્તન, પરિવર્તન, યોગ્ય મૂલ્યાંકન, પ્રયુક્તિની પસંદગી. શિક્ષણના સ્તરો: સ્મૃતિ સ્તર હર્બેટિયન, સમાજ સ્તર મોરિસન, ચિંતન સ્તર હન્ટ. તો આ જે બાબતો છે એ શિક્ષણના સ્તરો છે. સ્મૃતિના કોને છે તો હર્બેટિયન યાદ રાખવાનું, સમાજનું સ્તર હોય તો કોણ યાદ રાખવાનું તો કે મોરિસન છે, અને ચિંતન સ્તર છે તો હન્ટ છે. પ્રસ્તાવના, સમજૂતી, સ્મૃતિ સ્તર, પ્રસ્તાવના, પછી જે હાર્બેટનું સ્મૃતિ કક્ષાનું અધ્યાપન પ્રતિમાન છે તેના મુદ્દા સમજાવવા. વિદ્યાર્થીઓ જે ક્ષમતાઓ છે વિકસાવવી, સંરચના, સામાજિક તંત્ર, મૂલ્યાંકન. બોધ અથવા સમજ સ્તર તો બોધ કે સમજ સ્તર કક્ષાનું અધ્યાપન સમજૂતી. મોરેસને આપેલ સમજ સ્તરના અધ્યાપનનું પ્રતિમાન. ઉદ્દેશ્ય, સંરચના. 5 પગલાં છે: પૂર્વજ્ઞાનની ચકાસણી, પ્રસ્તુતિ, પરિપાચન, વ્યવસ્થા, વર્ણન કે પઠન. સામાજિક તંત્ર, મૂલ્યાંકન. ચિંતનાત્મક સ્તર, પ્રસ્તાવના, સમજૂતી. હન્ટનો ચિંતન અધ્યાપન કક્ષાનો પ્રતિમાન. ઉદ્દેશ્ય, સંરચના, સામાજિક તંત્ર, મૂલ્યાંકન તંત્ર, ઉપસાર. ત્યાર પછી શિક્ષકની ભૂમિકા તો 6 રીતે. આદર્શ શિક્ષક તરીકેની ભૂમિકા, જેમાં ઉત્તમ સામાજિક ગુણો પ્રદર્શિત કરવા, પોતાના અનિચ્છનીય વ્યવહારો પર નિયંત્રણ, વિદ્યાર્થીઓને પોતાની ચિંતન પ્રતિક્રિયા અવગત કરવા, વિદ્યાર્થીઓની પ્રેરણા પૂરી પાડવી, મૂલ્યોનું પોતાનું આચરણ દ્વારા પ્રદર્શન. એક સુવિધાર તરીકેની ભૂમિકા, એક મંત્રણા કરનાર તરીકે, મધ્યસ્થી તરીકેની ભૂમિકા, એક સહ અધ્યાપનકર્તા તરીકેની ભૂમિકા અને ચિંતનાત્મક કાર્યકર તરીકેની ભૂમિકા, જેમાં અધ્યાપન પહેલાનું ચિંતન, અધ્યાપન દરમિયાનનું ચિંતન, અધ્યાપન પછીનું ચિંતન અને એક વર્ગખંડ સંશોધક તરીકે શિક્ષકની ભૂમિકા. ત્યાર પછી યુનિટ 4 અધ્યાપન સૂત્રો, સંકલ્પના પ્લસ સમજૂતી, અધ્યાપન સૂત્રોનું મહત્વ, ઉપયોગિતા, અધ્યાપન સૂત્રોની સમીક્ષા, જ્ઞાત પરથી અજ્ઞાત, અર્થ, ઉદાહરણ, ફાયદા. બીજું છે સરળ પરથી કઠિન તરફ જવું, અર્થ, ઉદાહરણ, ફાયદા તરીકે લખી દેવાના. મૂર્ત પરથી અમૂર્ત તરફ જવાનું. મૂર્ત એટલે જે બાબતો અડી શકાય, સ્પર્શી શકાય, હાર્ડવેર અને સોફ્ટવેર જેવી બાબતો છે. વિશિષ્ટ પરથી સામાન્ય. વિશિષ્ટ એટલે તમને કહું છું આગમન નિગમન પ્રમાણે, બરાબર છે. આગમન નિગમન પ્રમાણે યાદ રાખવાનું કે આ ઉ ની એટલે કે વિશિષ્ટ તરફથી સામાન્ય તરફ જવાનું તો કે પહેલા ઉદાહરણ આપવાના, પછી એક નિયમ સામાન્ય તરફ જતો હોય એને વિશિષ્ટ પરથી અથવા એમ કહી શકાય કે આગમન